નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. શું જોવાના છીએ? પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 6 આપણું ધોરણ રહેશે. સમય રહેશે 1 કલાક. વિષય રહેશે આપણો ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છીએ. એકમ છે 11 અને 12 એટલે કે યુનિટ 11 અને 12. તારીખ છે 21/12/2024 અને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, કોઈપણ એક વિભાગ પસંદ કરી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો હવે તમારે વિભાગ પસંદ કરી લેવાનો રહેશે. તો વિભાગ છે પહેલાં તમે વાંચી લેજો સાહિત્ય. તો આપણે વાંચી લઈએ એક વિભાગ, પછી તમે સોલ્યુશન કરી લેજો. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટોપ પહોંચી. ત્યાં એવરેસ્ટ પહોંચાય છે. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાની બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત છે તો ફરીથી પ્રયત્ન કરી શકશું. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે તે માત્ર તમારે લેવો પડે છે. તમારે તમારા વિચારો એક ડગ માંડીને અહીંયા પહોંચીશું. એવી પળે પાછળ નજર કરી એકદમ આગળ માંડે છે ત્યાં રસ્તો આપોઆપ મળી જશે અને જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંઝિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદનો અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી, એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી તારે તો શું ના કરી શકે. બધું વાંચી લેજો. તો પ્રશ્ન છે, અરુણિમા શાને સોનેરી તક માને છે? તો આ આગળ જવા માટેની સોનેરી તક માને છે. અહીંયા જુઓ, અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક મળતી નથી. એટલે કે આપણે જે એવરેસ્ટ પર પહોંચવા માટેનું છે એને સોનેરી તક માને છે. તો અનેક પ્રકારો સામે ઝઝૂમતી, તો આ તમે અહીંથી તમે લખી શકો, ઉપરથી પહેલી રીતે લખી શકો. અરુણિમા શું વિચારી એક ડગલું આગળ મૂકે છે? તો આ બધું વિચારે છે. મા અને બચેન્દ્રી પાલે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ ત્યારે નિર્ણય તમારે, તો આ બધું તમે સાહિત્ય તમે કરીશું. ને આ જો તમે રસ્તો આપોઆપ મળી જશે ને તમે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો છે તો એક ડગલું આગળ મૂક્યું. આ તમે લખી શકો, પણ અહીંથી પણ તમે લખી શકો છો, રસ્તો આપોઆપ મળી જશે અને જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો, તો એવું તમે લખી શકો. શેરપા અરુણિમા પાછા ફરવાની સલાહ કેમ આપે છે? તો પ્રાણવાયુ પુરવઠો ઓછો હતો. તો આ તમારો જવાબ રહેશે. આમાં બ છે એ તમારો જવાબ રહેશે. પછી છે, અરુણિમા એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી હશે? તો પીડાને કારણે, નિષ્ફળતા મળવાથી, ઉત્સાહમાં આવીને. તો એમાં જવાબ આવશે ઉત્સાહમાં આવીને. પછી છે, માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો? તો હાર કબૂલે ત્યારે, પ્રયત્ન છોડી દે ત્યારે, મનને ભાંગી પડે ત્યારે. તો ઉપરના તમામ જવાબ રહેશે. તો સાહિત્ય તમારે આનું આવી રીતે સોલ્યુશન કરી લેવું. આગળના ક્વેશ્ચન છે, વિભાગ 2 છે. તો આ ફકરો તમારે સાહિત્ય વાંચી લેવું છે. ગુણવત્તા દ્વારા રચિત છે. મૈત્રી ટકાવવા શું જરૂરી છે? તો મૈત્રી ટકાવવા શું જરૂરી છે? તો મૈત્રી ટકાવવા આપણે જોઈએ તો આ બધું જરૂરી છે. તો મૈત્રીમાં સ્વાર્થ ભાવના ન હોય. સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરગીજ ન હોવી જોઈએ, બલકે તેની પાસે આપવાની વૃત્તિ હોવી જોઈએ. તો આવા સંબંધ લાંબો ટાઈમ ટકતા હોય છે. પહેલો છે આ જવાબ. પછી છે, સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? તો કેવી વૃત્તિ જરૂરી છે? બલકે પાસે હોય તે આપવાની વૃત્તિ જરૂરી છે. તો બીજાનો જવાબ રહેશે. સાચા મિત્ર અરીસો છે. કેવી રીતે? તે સાચો રસ્તો બતાવે છે, તે બદનામ કરે છે, તે ખોટું લાગે તેવું કરતો નથી, તે આપણી પ્રશંસા કરે છે, તે સાચો રસ્તો બતાવે છે. એનો જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે, અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે એવું. અહીં અવળે રસ્તે એટલે આપણા અવગુણો. કેવો? આપણા અવગુણોનો જવાબ રહેશે. ઓળઘોળ થઈ જવું અર્થ ધરાવતું, તો એમાં તમારે જવાબ દેવાનો રહેશે. તો સાહિત્યના જવાબ જોઈ લો. આગળના ક્વેશ્ચન હવે આપણે જોઈ લઈએ. વિભાગ 3 છે. તો
તો વિભાગ 3 છે તો તમારે સાહિત્ય વાંચી લેજો. ભારતની વિવિધ સંસ્કૃતિ, પરંપરા અને રિવાજોની ભૂમિ છે, જે હજારો વર્ષોથી વિકસિત થઈ રહી છે. દેશના દરેક ક્ષેત્રની એક વિશિષ્ટ ઓળખ છે, જે તેની શોધ કરવા માટે તેને આકર્ષક સ્થળ બનાવે છે. કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે? તો પંજાબનું નૃત્ય કયું છે આમાંથી આપણે જોઈ તો અહીં જો પંજાબના ભાંગડા, આસામનું બિહુ, ગુજરાતના ગરબા, કેરળનું કથકલી જેવા વિવિધ રાજ્યોના જીવંત નૃત્યો છે. તેમાં આપણો જવાબ આવશે આમાં ભાંગડા. શું જવાબ આવશે? ભાંગડા. કયા તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે? તો આનો આપણે જવાબ જોઈ લઈએ. રંગોનો તહેવાર તો હોળી જ હોય છે. તો રંગોનો તહેવાર હોળી પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે હોળી અને આમાં આપણો જવાબ રહેશે ભાંગડા. પછી છે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કારીગરીનો પુરાવો કયો છે? તો બંને આવશે, બૃહદેશ્વરનું મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર. એ બી બંને સાચા. આમાં ડી જવાબ આવશે, આમાં સી જવાબ આવશે અને આમાં આપણો જવાબ આવશે બી. તો આવી તમારા જવાબ સારી રીતે કરી લેવા. આગળના ક્વેશ્ચન છે હોળી તહેવાર વિશે ફકરા ને આધારે લખો ને દિવાળી તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો બંનેના ક્વેશ્ચનના જવાબ હું તમને કહી દઉં. જોવા અહીંયા આપણે જોઈએ તો ભગવાન શ્રી રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી રૂપે પ્રકાશના તહેવાર દિવાળી મનાવવામાં આવે છે. રંગોનો તહેવાર હોળી પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે, તેમજ વસંતને આવકારવા માટે ઉજવવામાં આવે છે. તો બંને આન્સર તમને આમાંથી મળી જશે. ચોથાનો અને પાંચમાનો જવાબ તમને સારી રીતે મળી રહેશે. બાકી આગળના ક્વેશ્ચન છે, આગળનો ફકરો હવે આપણે જોઈ લઈએ. તો સારી રીતે આપણે આ ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા. પછી છે અનુભવિક નિપજો. આપેલા વાક્યોના શબ્દો આડાવડા થઈ ગયા છે તો યોગ્ય રીતે ગોઠવી તમારે બનાવવાનું રહેશે. તો આપણે ઉત્સાહમાં આવીને દુર્યોધને શંખનાદ કરાવ્યો હતો. તો એવું છે અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર આવ્યા. તો આમાં જવાબ આવશે શું આવશે? અભિમન્યુની આવ્યા પાછળ નહીં પણ શું આમાં જવાબ આવશે? અભિમન્યુ આવ્યા પછી બધા શિબિરમાંથી બહાર આવ્યા. એવી રીતે તમે કહ્યું. અભિમન્યુની પાછળ પછી છે હું આ પદ્મવ્યૂહ ભેદી ભેદી કાકાશ્રી. તો હું આ પદ્મવ્યૂહ ભેદી શકીશ કાકાશ્રી. એમાં આવશે કાકાશ્રી. પહેલાં આવશે કાકાશ્રી. હું આ પદ્મવ્યૂહ ભેદી શકીશ. તો આવી રીતે તમારો જવાબ દેવાનો રહેશે. પછી છે હું દ્રોણને જાણું છું. હું દ્રોણને જાણું છું. તો આમાં જવાબ આવશે હું દ્રોણને જાણું છું. પછી છે મારી માના મોટી લીધા છે લઈ મેં આશીર્વાદ મેં. શું આમાં જવાબ આવશે? મેં મારી મોટી માના આશીર્વાદ લીધા છે, લઈ લીધા છે. એમાં આવશે તમારો જવાબ. મેં મારી આમાં જોશે મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. તો આવી રીતે જવાબ રહેશે. ડગલું આવ્યો એક અભિમન્યુ આગળ. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો એમ જવાબ રહેશે. શું આવશે આમાં? અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો. તો તમારા જવાબ આવી રીતે ટીક કરી લેવાના રહેશે. બાકીના બધા ક્વેશ્ચનના આન્સર છે જો આ બધા ખાલી જગ્યાઓ છે એને આપણે પાર્ટ 2માં સોલ્યુશન કરાવી દઈશું. તો પાર્ટ 2 તમારે સારી રીતે જોવાનો રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલચોળ થઈ ગયો હતો તો ક્રોધ આવશે જવાબ. તો આપણે આગળ જોઈ લઈશું. તો મિત્રોનો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.